કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? બોર્ડની એક્ઝામ મસ્તીની વહી ગઈ હશે. હવે તો કોઈ ચિંતા છે જ નહીં, ખાલી ગુજકેટ, જેડબલી અને નીટનું પેપર બાકી છે અને એમાં કોઈ ટેન્શન હોય નહીં. પણ મિત્રો, એક વખત એમસીક્યુ કન્સેપ્ટ સાથે રાજાણી સાહેબ લઈને આવ્યા છે, એ જોઈ નાખજો. જ્યારે તમને ફ્રી ટાઈમ મળે ત્યારે જોવું. હું એમ નથી કહેતો અત્યારે જોઈ નાખો. આ 150 પ્રશ્નોની એક પીડીએફ છે. આજે 20 પ્રશ્નો જ કરાવીશ એટલે શું થાય, તમે ફ્રેશ રહેતા રહ્યો. 20 ક્યારેક 30 ક્યારેક 40 દઈ દઈશ એટલે આ 150 પ્રશ્નો જે કન્સેપ્ટ સાથેના ગુજકેટ, જેડબલી હોય કે નીટ 2025 એમાં કામ આવે. તો આજે દ્રાવણ ચેપ્ટરના પહેલા 20 પ્રશ્નો તમને દેવા છે. મિત્રો, જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય n સંખ્યાના આયનો આપે તો વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ આલ્ફા ખાલી જગ્યા છે i-1 n+1 n-1 i-1 i-1 n-1 n+1 i-1. મિત્રો, આનો વિયોજન અંશ જો આયનીકરણ થતું હોય તો એનો આલ્ફા એટલે વિયોજન અંશ છે મિત્રો i-1 n-1 એટલે i-1 ના છેદમાં n-1 હોય તો અહીંયા આવશે આન્સર સી. મિત્રો, જો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા આન્સર આવશે સી. ઓકે છે મિત્રો? યસ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં કયો વિકલ્પ યોગ્ય છે? 4 અહીંયા વિકલ્પો આપ્યા છે, એમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. એ વિકલ્પમાં એવું કીધું, ડેલ્ટા ટીબી માટે 1m glucose is less than 1m NaCl is less than 0.2m BaCl2. ડેલ્ટા ટીબી એટલે તમે સૂત્ર જાણો છો મારા મિત્રો? ડેલ્ટા ટીબી માટે તમે સૂત્ર જાણો છો, હા કે ના? શું સૂત્ર છે? તો કે ડેલ્ટા ટીબી બરાબર I kbm. I અને m નો ગુણાકાર જેનો મોટો એનો ડેલ્ટા ટીબી મોટો હોય. અહીંયા વિચારવા જાવ તો 1m ગ્લુકોઝ એટલે 1 ગુણ્યા 1 થશે. ગ્લુકોઝ નો એક જ કણ હોય. અહીંયા વિચારવા જાવ તો 1 ગુણ્યા NaCl2 1 * 2. એનો મતલબ આ સાચું લાગે કે NaCl છે એ 2 કણ છે, એ 1 કણ વાળા કરતા મોટા હોય. પણ અહીંયા જોવા જાવ તો 0.2 ગુણ્યા 3 કણ એટલે 0.6m થાય. એનો મતલબ આ ભાઈ છે એ NaCl કરતા મોટા ડેલ્ટા ટીબી માં હોઈ શકે નહીં, એટલે આ વિકલ્પ યોગ્ય નથી મિત્રો. આવો જ વિકલ્પ સી નો વિચાર કરીએ તો સી માં 0.2m એટલે આ થાય 0.6. અહીંયા 0.3 અને NaCl એટલે 2 એટલે 0.6. કોઈ દી 0.6 છે એ 0.6 કરતા નાના હોય નહીં. જોજો આ સૂત્રમાં I એટલે શું, તો કે કણની સંખ્યા. એમ તમને આપી છે, I અને m નો ગુણાકાર જેનો મોટો એનો ડેલ્ટા ટીબી મોટો થઈ શકે. તો અહીંયા તો એમ કીધું આ બે 0.6 લેસ ધેન એનો મતલબ આ વિકલ્પ પણ ચાલે નહીં. ડી વિચારીએ, ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે દબાણનો ઘટાડો કે વધારો કે દબાણનો ફેરફાર. આ દબાણનો ફેરફાર એ કણ ઉપર આધાર છે. મિત્રો, અહીંયા 0.5m NaCl છે એટલે આ બેનો ગુણાકાર કરો, 0.5 ગુણ્યા 2 એટલે 1 થશે. અહીંયા 0.05 ગુણ્યા 1 એટલે 0.05, કારણ કે સુક્રોઝ એક જ કણ હોય. 0.5 ગુણ્યા અહીંયા Na2SO4 એટલે 2 ને 1 3 એટલે 1.5. અહીંયા વિચારો તો 1.5 કરતા 1 વારો ઓછો અને એના કરતા પાછો 1 વારો ઓછો. આવું તો હાલે જ નહીં. 1 વારો ને 1 વારો હરખો હોય તો અહીંયા યોગ્ય કહેવાય. એનો મતલબ આ પણ યોગ્ય નથી. હવે લાસ્ટ વિકલ્પ બી નો વિચાર કરીએ તો 1% સુક્રોઝ. સુક્રોઝનો અણુભાર 342 એટલે આના કણ કહેવાય 1/342. સુક્રોઝ માટે 1/342. ગ્લુકોઝ 1% એટલે ગ્લુકોઝ અણુભાર 180 એટલે 1/180. યુરિયાનો અણુભાર 60 છે એટલે 1/60. એનો મતલબ આ છે નાની, આ મોટી સંખ્યા એના કરતા નાની, એના કરતા નાની. તો આ વિકલ્પ છે એ શક્ય બને કે અહીંયા યુરિયા કરતા ગ્લુકોઝ એના કરતા સુક્રોઝ નું
ડેલ્ટા પાઈ એટલે અભિસરણ દબાણનો ફેરફાર છે એ યોગ્ય છે. એટલે વિકલ્પ નંબર બી આવશે. આવો પ્રશ્ન જો એક વખત જોયો હોય તો નીટમાં વાર લાગે નહીં તો નીટ કે જીના પ્રશ્નોમાં વાર લાગે. એટલે મિત્રો કહું છું એમસીક્યુ રાજાણીના બધાય જોઈને જાજો. ત્રીજો એમસીક્યુ 0.1 m KNO3 નું ઉત્કલન બિંદુ કોને સમાન હોય? 0.1 KNO3 એટલે 1 ને 2 કણ K પ્લસ NO3 માઇનસ એટલે 0.1 ગુણ્યા 2 બરાબર 0.2. યુરિયા એક જ કણ છે એટલે 0.1 ગુણ્યા 1. સોડિયમ ક્લોરાઇડ 2 કણ છે 0.1 ગુણ્યા 2. પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 3 કણ છે એટલે 0.1 ગુણ્યા 3 થશે. 0.1 એલ્યુમિનિયમ નાઇટ્રેટ એટલે AlNO3 થ્રાઇસ 0.1 ગુણ્યા 4 એટલે 0.4. તમે જ કહો છો કોને કણની સંખ્યા હરખી લાગે છે? તો મને દેખાય કે અહીંયા 0.2 અહીંયા 0.2 એટલે 0.1 m KNO3 નું ઉત્કલન બિંદુ 0.1 m સોડિયમ ક્લોરાઇડ સાથે સમાન હશે. મિત્રો જો દ્રાવણના કન્સેપ્ટ આવડશે તો દ્રાવણના જે નીટમાં 3 કે 2 પ્રશ્ન હોય, ગુજકેટમાં 3 થી 4 પ્રશ્ન હોય, જેડબલઈમાં 1 પ્રશ્ન હોય, એના માર્ક પૂરા જ આવે પણ કન્સેપ્ટ આવડવો જોઈએ. એના માટે રાજાણીના એમસીક્યુ જોજો પ્લીઝ. વિધાન એ એવું કે 0.1 m ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ 0.1 m KCl ના દ્રાવણ કરતા ઓછું છે. ગ્લુકોઝ એટલે 1 કણ એટલે 0.1 ગુણ્યા 1. KCl એટલે 2 કણ એટલે 0.1 ગુણ્યા 2. KCl ના દ્રાવણની મોલાલિટી 0.2 થઈ, ગ્લુકોઝની 0.1. જેમ કણ વધે એમ બાષ્પ દબાણ ઘટે, એમ ઉત્કલન બિંદુ વધે. તો એવું કહે છે KCl ના દ્રાવણ કરતા ગ્લુકોઝમાં કણ ઓછા છે એટલે એનું ઓછું જ હોય. સમજાય છે? જેમ કણ વધ્યા KCl માં કણ વધ્યા એટલે એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, જ્યારે ગ્લુકોઝમાં કણ ઓછા છે એટલે એનું ઓછું હોય. તો આ પહેલું વિધાન છે મને સાચું લાગે છે, ટ્રુ. ઉત્કલન બિંદુ ઉન્નયન દ્રાવણમાં રહેલા ઘટક કણોની સંખ્યાના વ્યસ્ત ચલનમાં હોય. આવું સૂત્ર હતું. ડેલ્ટા TB બરાબર I KBM. અહીં ક્યાંય વ્યસ્તતાનો સંબંધ છે નહીં. એનો મતલબ આ છે એ ખોટું છે. આવો વિકલ્પ છે. વિધાન એ સાચું છે પરંતુ R ખોટું છે. એટલે કલકત્તી સી આવે. આવા વિધાન અને કારણ વાળામાં શાંતિથી વિચારવાનું કે પેલું વિધાન સાચું છે એનું કારણ છે તો કે ના એ તો ખોટું વાક્ય છે એટલે એ સાચું છે ને R ખોટું છે. લાંબા પ્રશ્નોમાં ટાઈમ બગાડતા નહીં મિત્રો. આગળ વધીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન. 300 કેલ્વિન તાપમાને 2.5 ગ્રામ અજ્ઞાત પદાર્થને 300 કેલ્વિન એટલે T આપ્યું, અજ્ઞાત પદાર્થનું વજન એટલે W આપ્યું, દ્રાવકમાં ઉગાડીને દ્રાવણનું કદ 4 લિટર એટલે V આપ્યું, મળતા દ્રાવણનું અભિસરણ દબાણ 0.2 એટલે પાઈ આપ્યું. તો અજ્ઞાત પદાર્થનો અણુભાર ગણો. અણુભાર ગણવા માટે પાઈ નું સૂત્ર છે WRT/mv. m ને કરતા બનાવો. WRT/πv થશે. W તમને આપ્યો છે 2.5. R એક્ઝામમાં તમને આપી દેશે. અહીંયા હું લઉં છું 0.08314. જો 0.082 લે તો ઈ લેજો. અહીંયા મેં આ લીધો છે. T બરાબર 300 કેલ્વિન છે મિત્રો. પાઈ તમને 0.2 આપ્યું અને R આપ્યું છે V આપ્યું છે 4. જોવાનું સાદુરૂપ આપો 2.5 ગુણ્યા 0.08314 ગુણ્યા 300 છેદમાં 0.2 ગુણ્યા 4. તો મારા જેવો એવું વિચારે કે આ હકીકતમાં 300 અને 2.5 છે. દેખાય છે મિત્રો? 300 અને 2.5 છે. તો હું એમ વિચારું એ 75 થઈ જાય. અથવા એમ નો વિચારું, હું એમ વિચારો 2.5 આ 300 ની જગ્યાએ હું એ કરી નાખું 8.314 ગુણ્યા 3 છેદમાં મારી પાસે છે 4 અને 0.2
4 અને 0.2 એટલે 0.8 થાય 0.8. હવે વિચારવા જાઉં મિત્રો તો આ 8 છે ને 0.8 લગભગ આની કિંમત 10, આ 8 અને 0.5 એટલે 10, 10 ગુણ્યા 2.5 એટલે 25, 25 75 ની નજીકનો આમાં જવાબ શું આપ્યો તો કે 77.94. એટલે ઈ જ જવાબ આવતો હોય. નીટ કે જી માં કેલ્ક્યુલેટર લોગ ટેબલ વાપરવા જવાય નહીં, બુદ્ધિનો ઉપયોગ કરાય. મેં કહ્યું હું તો કે 300 ના 2 મીંડા આને દઈ દીધા, 8 પર 314 થઈ ગયું. 0.8 અને 8 છે એનો વિચાર કરીએ 10 થાય, 10 ગુણ્યા 3 ગુણ્યા 2.5 એટલે 75 ને 0.8 તો ઉડી ગયું. 75 ની નજીકનો જવાબ છે 77.94. મિત્રો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાણીઓના શરીરની પેશીઓમાં ઓક્સિજન વાયુ લોહીમાંથી કયા કારણને લીધે મુક્ત થાય છે? પ્રાણીઓના શરીરની પેશીઓમાંથી ઓક્સિજન વાયુ કયા કારણને લીધે મુક્ત થાય? શ્વાસ લીધો, ઓક્સિજન લોહીમાં ભળીને ગયો, લોહીમાં ભળીને શરીરમાં જ્યાં જરૂર છે પેશીમાં ગયો, પેશીમાંથી પાછો ઓક્સિજન મુક્ત થાય છે. આવું કયા કારણથી થાય છે? પેશીમાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ વધુ હોય તો અંદર ઓગળેલો રહે એટલે ઈ તો ન આવે ભાઈ. પેશીઓમાં તાપમાન ઓછું હોય એવું કોઈ કારણ ન હોય ભાઈ. પેશીઓમાં CO2 ની વાત જ છે ની O2 ની છે. પેશીમાં O2 વાયુનું આંશિક દબાણ ઘટી જાય એટલે ઓક્સિજન છે ઈ છૂટો પડે એટલે જવાબ આવશે પેશીમાં O2 વાયુનું આંશિક દબાણ ઓછું હોવાથી ઓક્સિજન વાયુ લોહીમાંથી નીકળી જાય છે. બેટરી બરાબર ચાલે છે ને મિત્રો? બેટરી અંદર છે ને? હે? દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન છે. તમારો દ્રાવ્ય છે ઈ પ્રવાહી છે મિત્રો, અને દ્રાવક છે ઈ ઘન છે. તો તેવું દ્રાવણ નીચેનામાંથી કયું છે? ભેજવાળી હવા વિચારીએ તો હવા ભેજવાળી એનો મતલબ હવા છે એ દ્રાવક છે, અંદર ભેજ છે એ દ્રાવ્ય છે. તો દ્રાવક તરીકે વાયુ થયો, દ્રાવક તરીકે વાયુ થયો અને દ્રાવ્ય તરીકે પ્રવાહી. દ્રાવ્ય પ્રવાહી છે પણ અહીંયા દ્રાવક ઘન હોય એટલે આ તો જવાબ નો આવે. નેપ્થેલિનનું બેન્ઝીનમાં તો પ્રવાહીમાં પ્રવાહી એટલે એ નો આવે. ખાંડનું દ્રાવણ તો દ્રાવક ખાંડ દ્રાવક છે એ પાણી છે એટલે દ્રાવક પ્રવાહી, અને દ્રાવક છે ઘન હોવો જોઈએ એટલે એ નું આવે. પારામાં બનાવેલ ઝીંક એમાલ્ગમ, યસ, ઝીંક એમાલ્ગમ એટલે ઝીંક છે એ દ્રાવક છે, એમાં પારો ઓગાળ્યો એ પ્રવાહી છે. તો દ્રાવ્ય એટલે આ પારો, અને આ પારો એટલે દેવદાસની પારો નહીં, અને દ્રાવક ઘન એટલે શું તો કે ઝીંક. તો ઝીંકમાં પારો ઓગાળો એ પારામાં બનાવેલ ઝીંક એમાલ્ગમમાં દ્રાવ્ય અને દ્રાવકની સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન છે એટલે જવાબ આવશે અજય રાજાણીનો એ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. યોગ્ય જોડ મેળવો. વિભાગ A માં મોલન્સ, આદર્શ દ્રાવણ, મોલારિટી, ઉત્કલન બિંદુ. વિભાગ B માં દ્રાવ્યના મોલન્સ, એકમ નથી, ડેલ્ટા H મિક્સ બરાબર 0 મોલ પ્રતિ લિટર. K માં તાપમાન આધારિત સંખ્યાત્મક ગુણધર્મ, રાઉટના નિયમ, તાપમાન ઉપર આધારિત નથી. મોલન્સ છે તો સામે વિચારવા જાવ તો મોલન્સ છે એકમ રહિત રાશિ છે. એનો મતલબ પેલા સામે અહીંયા વિચારવા જાવ તો આ 2 આવશે, એકમ રહિત રાશિ. મોલન્સ છે અને તાપમાન અરે કોઈ સંબંધ નથી, એનો મતલબ તાપમાન ઉપર આધારિત નથી એટલે n આવશે. આદર્શ દ્રાવણ એટલે ડેલ્ટા H મિક્સ બરાબર 0 આવશે એટલે અહીંયા 3 આવશે. સામે ઈ કેવો ગુણધર્મ તો કે ભાઈ રાઉલ્ટના નિયમની વાત આવે, અને રાઉલ્ટના નિયમની વાત આવે એટલે અહીંયા આવશે m. પેલા સામે બીજું n, બીજા સામે ત્રીજું m. મોલારિટી નો એકમ આપ્યો મોલ પ્રતિ લિટર એટલે અહીંયા ચોથું. તાપમાન ઉપર આધારિત છે એટલે અહીંયા કે. ઉત્કલન બિંદુ ઉનયન, ઉત્કલન બિંદુ ઉનયન દ્રાવ્યના મોલ અંશ ઉપર આધારિત છે એટલે અહીંયા એકડો, અને ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ છે એટલે આવશે KL. તો આવો વિકલ્પ ક્યાં છે? પેલા સામે બીજું,
પેલા સામે બીજું હોય એ સી માં નથી, ડી માં નથી, એટલે એને મારી દો ચોકડી. પેલા સામે અહીંયા બીજું અને એન, પેલા સામે બીજું ને એન એટલે આ છે. બીજા સામે અહીંયા ત્રીજું ને એલ નું આવે, એમ વાળો આવે, એટલે બોમ્બે નો બી વિકલ્પ છે એ સાચો છે. મિત્રો શાંતિથી જોવાનું છે કે મોલન્સ છે તો એ શું છે, તો કે એકમ રહિત રાશિ છે. મોલન્સ માટે કેવું છે, તો કે તાપમાન ઉપર આધારિત નથી. આદર્શ દ્રાવણ એટલે શું છે, તો ડેલ્ટા એચ મિક્સ 0, રાઉલ્ટના નિયમની વાતો આવે આદર્શ દ્રાવણમાં. મોલારિટી તો મોલ પ્રતિ લિટર ને તાપમાન આધારિત. ઉત્કલન બિંદુ ઉન્નયન તો દ્રાવ્યના મોલન્સ ઉપર આધારિત નહીં, સંખ્યાત્મક ગુણધર્મ છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું છે, ટૂંકમાં સાચું નથી. એટલે દ્રાવણના ઠાર બિંદુનો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ, હા સંખ્યા ઉપર આધારિત છે, સંખ્યાત્મક છે. કેબી નો એકમ કેલ્વિન, કિલોગ્રામ ઇન્વર્સ ના 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 કે કિલોગ્રામ પ્રતિ મોલ છે. એનો મતલબ આ વિધાન યોગ્ય નથી. સી અને ડી જોજો, એ બે યોગ્ય છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. જ્યારે ફિનોલ ને બેન્ઝીનમાં ઉગાડવામાં આવે ત્યારે દ્વિઅણુ બનાવે છે જેનો વન-ટોપ અવયવ 0.54 છે, તો તેનો સુયોજનાંશ કેટલો હશે? સુયોજનાંશ એટલે x 1 - i n/n-1. તમને કેટલો આપ્યો છે વન-ટોપ અવયવ? તો કે 0.54. દ્વિઅણુ બનાવે એટલે n બરાબર 2, 2 - 1, 0.46 ગુણ્યા 2 એટલે 0.92. અને આવો વિકલ્પ છે દિલ્હીનો ડી. એમ કે ટકાવારીમાં તો કે 92%. સુયોજન કેટલા ટકા થાય? તો કે 92%. સુયોજનાંશ કેટલો? તો 0.92. આ સૂત્ર યાદ આવી જાય, કન્સેપ્ટ યાદ આવે તો બધું આવી જાય. મિત્રો મૂંઝાવાનું નથી, જુસ્સાથી 1.5 મહિનો થાકવાનું નથી. ઘણા મિત્રો તમને રખડવાનું ફરવાનું યાદ કરાવશે, આપણે ક્યાંય જવાનું નથી. આપણે કોન્સન્ટ્રેશન કરવાનું છે 4થી મે સુધી. જ્યાં સુધી ગુજકેટ જનવરી નીટ નો પતે ત્યાં લગી આપણું 12 સાયન્સ પૂરું નથી થયું. મિત્રો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યાનું ઉત્કલન બિંદુ મહત્તમ છે. જેમ કણ વધે એમ ઉત્કલન બિંદુ વધે. જેમ કણ વધે એમ ઉત્કલન બિંદુ વધે. પેલું વિચારીએ તો કે 0.01 ગુણ્યા Na2SO4 3 કણ છે એટલે 0.03 થયા. બીજું વિચારીએ તો 0.01 KNO3 એટલે 2 કણ, 2 એટલે 0.02. યુરિયામાં 0.015 ગુણ્યા 1, સુક્રોઝમાં ગ્લુકોઝમાં 0.015 ગુણ્યા 1. એનો મતલબ આમાં કણની સંખ્યા સૌથી વધારે છે. જેમ કણ વધે એમ ઉત્કલન બિંદુ ઊંચું હોય એટલે અજય રાજાણીનો એ સિવાય કોઈ જવાબ આવી શકે નહીં. મિત્રો ગોખતા નહીં. કણ વધે એમ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. કણ વધે એમ બાષ્પ દબાણ ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. ક્લિયર છો? આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 0.02 m સાંદ્રતા ધરાવતા નીચેનામાંથી કયા દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? બધાની મોલારિટી આપી દીધી. યુરિયા એટલે 1 કણ, NaCl એટલે 2 કણ, Na2SO4 એટલે 3 કણ, K4FeCN6 એટલે 5 કણ. જેમાં કણની સંખ્યા વધારે એનું ઉત્કલન બિંદુ વધારે, માટે આન્સર આવશે દિલ્હીનો ડી. બીજું કોઈ આવી શકે નહીં. આવા પ્રશ્નો પૂછાય છે, આવડવા જ જોઈએ મિત્રોને. આગળ વધીએ છીએ પછીનો પ્રશ્ન. થાકતાની આજે 20 પ્રશ્ન છે. 0.5 m ગ્લુકોઝનું જલીય દ્રાવણ કયા દ્રાવણ સાથે સમઅભિસારી હશે? ગ્લુકોઝ એટલે એક જ કણ એટલે હકીકતમાં 0.5 m થયું. અહીંયા વિચારો 0.1 ગુણ્યા 2 એટલે અહીંયા m સ્મોલ કરી નાખું, બધે સ્મોલ છે એટલે તો અહીંયા થાય 0.2. અહીંયા 0.05 ગુણ્યા NaCl 2 કણ છે એટલે 0.1 થશે. અહીંયા 0.25 ગુણ્યા 2 એટલે 0.5 થશે. અહીંયા 1 ગુણ્યા 2 એટલે 2 થશે.
0.5 મારે આ 0.5 વાળું, એટલે આ બે સમઅભિસારી થાય. જેમાં મોલારિટી કે મોલાલિટી હરખી હોય, કણ હરખા હોય, એ સમઅભિસારી હોય. આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન મિત્રો, આ બધું કન્સેપ્ટ છે ને આવા જ પ્રશ્નો જેડબલી નીટ ગુજકેટમાં હોય છે. તમે ઉતાવળિયા ભૂલ ના કરતા પ્લીઝ. નિર્બળ એસિડ HX નું 0.5 મોલ જલીય દ્રાવણ 20% આયનીકરણ પામે. કેટલા ટકા આયનીકરણ પામે મિત્રો? 20%. દ્રાવક માટે KF 1.86 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ છે. તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હોય? ઠાર બિંદુમાં ઘટાડો એટલે ડેલ્ટા TF બરાબર I KFM. KF કેટલો છે તમને? 1.86. મોલાલિટી કેટલી છે મિત્રો? 0.5. આઈ તમારી પાસે નથી, પણ એવું કીધું કે 20% વિયોજન આયનીકરણ પામે, એટલે તમને આલ્ફા આપી દીધો 0.2. તો આલ્ફા બરાબર હમણાં જ આપણે સૂત્ર પાકું કર્યું હતું, I-1 n-1. આલ્ફા છે 0.2, I શોધવાનો છે -1, HX એટલે 2 કણ, 2 - 1 એટલે આવું થઈ ગયું. 0.2 બરાબર I-1, તો I બરાબર 1.2. આયા મૂકી દો રાજાણી સાહેબ. 1.2 ગુણ્યા 1.86 ગુણ્યા 0.5. માઇનસ વાળા કે જવાબ નહીં આવે. 1.86 ગુણ્યા 1.2 ગુણ્યા 0.5 એટલે 0.56 તો જવાબ આવે જ નહીં, દેખાય આવે. તો જવાબ વધ્યો 1.5. મિત્રો આવા હેલા પ્રશ્નો હોય ભૂલ ના કરતા. 20% એટલે આલ્ફા 0.2 આપ્યું, આલ્ફા ઉપરથી I મળે અને I ઉપરથી ડેલ્ટા TF મળે. આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન 0.1 મોનોબેઝિક એસિડની pH માપતા 2 મળી. pH કેટલી મળી મિત્રો? 2. તો તેનું T કેલ્વિન તાપમાને અભિસરણ દબાણ કેટલું? અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર ICRT. હા કે ના? pH 2 છે મિત્રો, pH બરાબર -log H3O+. હા કે ના? pH 2 છે -log H3O+, -2 બરાબર log H3O+. સામે લોગ વયો જાય એન્ટીલોગ એટલે 10 - 2 બરાબર H3O+. હતું કેટલું? તો કે 0.1 એટલે 10⁻⁻1 થાય. કેટલું ગયું? 10⁻². એનો મતલબ 10% વિયોજન થાય એટલે આલ્ફા બરાબર 0.1 આપ્યું. 10% જ થાય છે. 10⁻1 માં 10⁻2 જેટલું થાય છે, એટલે 10% થાય છે. વિયોજન 100% થતું નથી, એટલે કેટલું થાય છે? 10%. એટલે આલ્ફા 0.1. આલ્ફા બરાબર I-1 n-1. n બરાબર 2 મૂકો એટલે I ની કિંમત આવશે 0.1 + 1 બરાબર 1.1. મૂકી દો 1.1. C કેટલો છે મિત્રો? તો કે 0.1. RT ગોતવાના નથી, આ બેનો ગુણાકાર થાય 0.11 RT. અને આવો જવાબ છે કલકત્તી C. થાયકા નથી ને રાજાણીના મિત્રો? એકે થાકવાનું નથી. આગળ વધીએ છીએ. 20 પ્રશ્નો જ કરાવવા છે, જાજા કરાવવા નથી. 20 ગ્રામ નેપ્થોઇક એસિડ ને 50 ગ્રામ બેન્ઝીન જેનો KF આટલો છે માં ઓગાળતા ઠાર બિંદુઓને 2 કેલ્વિન અવલોકિત થાય. તો વન ટોપ અવયવ ખાલી જગ્યા છે. આનો અણુભાર ગણશો તો 172 ગ્રામ પ્રતિ મોલ આવશે. C11H8O2 એટલે 172. સૂત્ર આટલું આવું છે, ડેલ્ટા TF બરાબર I KFM. હા કે ના? મારે I જોઈએ છે, તો ડેલ્ટા TF બરાબર I M એટલે 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. કિંમત મૂકતો જાઓ. ડેલ્ટા TF તમને આપ્યો છે, કેટલો આપ્યો છે? ડેલ્ટા TF 2. મૂકી દો 2.
2 બરાબર I. કેપ તમને કેટલો આપ્યો છે મારા મિત્રોને? 1.72 ગુણ્યા 1000. દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે? તો કે 20 ગ્રામ. દ્રાવક કેટલા ગ્રામ છે? તો કે 50 ગ્રામ. M2 અણુભાર કેટલો છે? 172. હા કે ના? 1.72 અને 1000 વડે ગુણો એટલે 1720 થાય. 172 અને આ 1720 એટલે 10 વધે. 10 અને મીંડું એટલે આ ઉડી જાય. તો 2 ગુણ્યા 5 ભાગ્યા 20 બરાબર I. 2 × 10 10 ના છેદમાં 20 બરાબર I એટલે 0.5 બરાબર I. ને આવો વિકલ્પ છે અજય રાજાણીનો. તમને એમ થાય કે કેલ્ક્યુલેટર જોઈએ જ નહીં? ના, જો સૂત્ર આવડતું ને કિંમત મૂકતા જાવ તો જવાબ આવી જાય. નો સમજાય તો ફરીથી રિવિઝન કરવાનું YouTube માં છૂટ છે. આગળ વધીએ છીએ પછીનો પ્રશ્ન. 1000 મિલી દ્રાવણમાં 1.7920 ગ્રામ K2SO4 હાજર છે. જો આ દ્રાવણનું અભિસરણ દબાણ 26°C તાપમાને 0.680 બાર હોય તો વન ટોપ અવયવનું મૂલ્ય ગણો. મિત્રો 1000 મિલી એટલે V બરાબર 1 લીટર આપ્યું છે. દ્રાવ્યનું વજન આટલું છે 1.7920. 26°C એટલે 299 કેલ્વિન થાય. 299 તાપમાન. અભિસરણ દબાણ એટલે પાઈ આપ્યું છે. વન ટોપ અવયવનું મૂલ્ય ગણવાનું સૂત્ર એક જ છે, પાઈ બરાબર IWRT છેદમાં MV. યસ ઓર નો? યસ. તો પાઈ MV છેદમાં WRT બરાબર I. કિંમત મૂકી દે. પાઈ બરાબર 0.68 છે મિત્રો. M એટલે અણુભાર. અણુભાર 174 છે. V 1 લીટર છે. W વજન કેટલું છે? 1.7922. R છે 0.083. 14 મૂકી દે. T કેટલું છે? 299. જો આનું સાદુરૂપ દેશો તો 2.66 જેવો જવાબ આવશે. બીજો કોઈ જવાબ આવશે નહીં. સાદુરૂપ દેવાનું તમારે છે. મેં શીખાડ્યું છે કેમ દેવું. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. વન ટોપ અવયવ ખાલી જગ્યા સૂત્ર દ્વારા ના ગણી શકાય. ડી જુઓ. P દ્રાવક, P દ્રાવણ, P દ્રાવક, N/N+N I તો ગણી શકાય. યસ. ડેલ્ટા TB બરાબર I કે BM ગણી શકાય. યસ. ડેલ્ટા TF I કે FM ગણી શકાય. યસ. પાઈ V બરાબર વર્ગમૂળમાં નો આલે, ખાલી I હોય એનો મતલબ આ યોગ્ય નથી. અજય રાજાણીનો એ આમાં જવાબ આવશે. આજનો લાસ્ટ ક્વેશ્ચન. મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બેન્ઝોઇક એસિડના બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણનું પ્રાયોગિક અભિસરણ દબાણ સૈદ્ધાંતિક મૂલ્ય કરતા ઓછું હોય છે કારણ કે બેન્ઝીન બિનધ્રુવીય દ્રાવક છે. એવું કારણ આવે? નો આવે. બેન્ઝોઇક એસિડના અણુઓ બેન્ઝીનમાં સુયોજન પામે. યસ, સુયોજન પામે. દ્વિઅણુ બનાવે એટલે સૈદ્ધાંતિક મૂલ્ય કરતા ઓછું આવે. એટલે આન્સર આવશે બોમ્બેનો બી. બેન્ઝોઇક એસિડમાં બેન્ઝીનના અણુઓ સુયોજન પામે છે. જો મિત્રો મજા આવી હોય તો આગળ 150 પૂરા કરાવવાની ગેરંટી રાજાણી લે છે.